સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે અને અત્યારે આપણે છીએ માલણ ગામની અંદર માલણ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં કેવો માહોલ છે તે જાણવાનો આપણે પ્રયત્ન કરીશું। માલણ સીટ પર આ વખતે જિલ્લા પંચાયતમાં અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસની છેડો ફાડીને કેટલાક લોકોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, તેથી અહીં ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામવાની શક્યતા છે। માલણ જિલ્લા પંચાયત સીટના જે મહિલા ઉમેદવાર છે તેમના પતિ અમૃતભાઈ વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે, એમની સાથે વાત કરીશું। અમૃતભાઈ, આપ તો કોંગ્રેસમાં હતા, અપક્ષમાં કેમ જવું પડ્યું? સાહેબ શ્રી, આમાં એવું છે કે કોંગ્રેસના સાથે આપણે અડીખમ 2012 થી અડીખમ કાર્યકર્તા હતો, મજબૂત કાર્યકર્તા હતો, છતાં પણ આ લોકોએ જે ટિકિટનું વહેંચણી કરી છે એમના પોતાના સગા સંબંધી, એમના ડ્રાઈવરો અને એમના જે કહેવાય મળતિયાઓ સાથે આ લોકો ટિકિટની વહેંચણી કરી છે। એમાં આ કારણસર અમારે ટિકિટ કપાઈ છે અને ટિકિટનું જે સ્થાનિક ઉમેદવાર અમારે મૂકવો જોઈએ। માલણ જિલ્લા પંચાયતના અંદર સ્થાનિક ઉમેદવાર હોવો જોઈએ। માલણ જિલ્લા પંચાયત 8000 ઉપરનો વોટિંગ છે અને સ્થાનિક ઉમેદવારની અમારી માંગણી હતી, પરંતુ અમારી માંગણી ના સ્વીકારી, એ માટે કરી અને અમે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। રાજકારણમાં શું ટિકિટ જ મહત્વની હોય છે? ટિકિટ ન મળી તો પક્ષ ઉમેદવાર નોંધાવી પડી કે પછી બીજો કોઈ કારણ? ના સાહેબ, એવું નથી। રાજકારણના અંદર સ્થાનિક માણસ હોય તો સ્થાનિક લેવલની બધી કામગીરી જાણતો હોય છે, લોકો સાથે હોય છે, લોકોના દુઃખ સુખ અને એમના કામો જાણતો હોય છે, એટલા માટે કરીને અમારે સ્થાનિકની માંગણી હતી। ભાજપ પણ આ વખતે અહીંયા મેદાનમાં છે, કોંગ્રેસ પણ છે અને હવે તમે પણ છો, તો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? સાહેબ, આમ તો પ્રતિસાદ એવો મળે છે, પબ્લિક સ્થાનિક ઉમેદવારના જે ભાજપ ને કોંગ્રેસ બહારના ઉમેદવારો લાવે છે એના લીધે પબ્લિક નારાજ છે અને નારાજગી ટોટલ હાલમાં એવું લાગે છે કે અમારો અપક્ષ ઉમેદવાર જીતતો છે। તાલુકા પંચાયતના પણ એક ઉમેદવાર છે, આપણે એમની સાથે વાત કરીએ। ભાઈ, શું નામ છે આપનું અને કેટલો અભ્યાસ છે અને કેમ ઉમેદવારી કરવી પડી? નારાયણભાઈ કરશનભાઈ રાઠોડ, હું ધોરણ 12 પાસ છું। સરકારશ્રીમાં 39 વર્ષની મેં સર્વિસ કરી છે, બરાબર, અને હું પાયાના કાર્યકર તરીકે કોંગ્રેસમાં સેવા કરતો, પણ આ લોકોએ મારી તીરઘર જ્ઞાતિનું જે 30 ઘરના લોકોને મેન્ડેટ આપ્યો, 300 ઘરના જે અમારી જ્ઞાતિ છે એને અન્યાય કર્યો, એટલે અમારા સમાજે કે ભાઈ આપણી જ્ઞાતિનું અપમાન છે અને એના કારણે મારે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી પડી છે। રાજનીતિમાં જ્ઞાતિગત સમીકરણો પણ મહત્વના હોય છે અને વર્ષોનું વોટ બેંક પણ મહત્વનું હોય છે। આ બધા જ વચ્ચે જે કોંગ્રેસની અંદરથી જે લોકો આ વખતે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે તેને લઈને ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે આ વખતે ખરાખરીનો જંગ જામવાનો છે। હવે જોવાનું એ રહે છે કે જનતા કોની પર મહોર લગાવે છે। કેમેરામેન અમૃતભાઈ સાથે સરફરાજ નાગોરી, રખેવાળ પ્લસ માટે।